ચોકીડાણી રિસોર્ટ જામનગર રોડ અમારી રિક્વાયરમેન્ટ નાનકડી જ હતી. અમે કીધું સરકારે જે માગેલું છે બધું હકીકત છે, અમારે રેડી કરીને દેવાનું છે, પણ એના માટે અમને ટાઈમ આપે અને એ ટાઈમની અંદર અમને સાથે સાથે બિઝનેસ કરવા દે. અત્યારે તમે જુઓ છો, અમે હજી બહુ નાની સંખ્યામાં લોકો આવ્યા છે. અમારી પાસે દરેક હોટલ પાસે 10થી લઈ અને 250-300 ફેમિલીઝ અમારી ઉપર નિર્ભર હોય છે. અમે જો ધંધો નહીં કરીએ તો અમે એમને પગાર કેવી રીતે ચૂકવશું, એમને ફૂડ કેવી રીતે આપશું, અમને એકોમોડેશન કેવી રીતે આપશું. અમે અમારા ખિસ્સામાંથી થોડોક ટાઈમ કાઢી શકીએ. કોવિડ જેવી મહામારી હોય તો અમે સમજી શકીએ છીએ, પણ અત્યારે પૂરતું ધ્યાન રાખી ઓછી ઓક્યુપન્સી સાથે અમને બિઝનેસ કરવા દઈએ, એ જ અમારી નાનકડી રજૂઆત છે સરકાર. ઓલમોસ્ટ બધી હોટલની અંદર બે જ ચીજની કમી છે. આઈધર બધા પાસે બીયુ નથી અથવા ફાયર એનઓસી નથી. ફાયર એનઓસી નથી એનો મતલબ એ નથી કે ફાયરના ઇક્વિપમેન્ટ્સ નથી. ઘણા પાસે 25%, ઘણા પાસે 100% ફાયરનું બધું રેડી છે. જ્યાં જેટલું છે એ પ્રમાણે બિઝનેસ કરવા દઈએ, બાકીનો થોડો ટાઈમ આપે, કારણ કે અત્યારે ફાયર ફિટિંગ કરવાવાળા પાસે બી માણસો નથી. સરકાર પાસે બી ફાયર એનઓસી આપી શકે એ ચેકિંગ કરવા માટે એવું કંઈ નથી કે એમની ટીમ જેટલી છે એ ટીમમાં કેટલી જગ્યાએ પહોંચશે. અમે બી સમજીએ 24 કલાક તો કોઈ કામ નથી કરી શકવાનું, 8 કલાક, 10 કલાક, 12 કલાક ખેંચી શકે, પછી શરીરે જવાબ આપવાનો છે. તો ત્યાં સુધી અમને થોડો ટાઈમ આપી અમને જેને જે બાકી છે ફિટિંગ કરવા દઈએ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 10% જ ફાયરનું ઇક્વિપમેન્ટ છે તો મને 10% ઓક્યુપન્સી કરવા દઈએ.